ચાલો જરા પણ સમય બગાડ્યા વગર સીધા આવી જઈએ પ્રશ્ન નંબર 1 પર. તો પહેલો સવાલ છે, શી ડેશ ટુ સ્કૂલ રાઇટ નાઉ, અને સાચો જવાબ છે ઓપ્શન સી ઇઝ ગોઈંગ. કેમ? કારણ કે વાક્યમાં રાઇટ નાઉ શબ્દ છે, જેનો અર્થ છે અત્યારે, અને જે ક્રિયા અત્યારે થઈ રહી હોય તેના માટે આપણે ઇઝ ગોઈંગ વાપરીએ છીએ. આગળ વધીએ. દે ફૂટબોલ એટ ધ મોમેન્ટ. અહીં ધે એટલે કે તેઓ, જે બહુવચન છે, અને સમય છે એટ ધ મોમેન્ટ એટલે કે આ ક્ષણે. તો બહુવચન સાથે ચાલુ ક્રિયા માટે શું આવશે? બરાબર, આર પ્લેઇંગ. ચાલો ત્રીજો સવાલ, હી ડેશ હિઝ હોમવર્ક નાવ. ફરીથી જુઓ, નાવ શબ્દ છે અને કર્તા છે હી એટલે કે એકવચન, તો સીધો નિયમ લાગુ પડે છે, હી ઇઝ ડુઇંગ હિઝ હોમવર્ક. ઓકે, નેક્સ્ટ, વી અ મૂવી કરન્ટલી. અહીં કરન્ટલી શબ્દ પણ અત્યારે જેવો જ અર્થ આપે છે, અને વી બહુવચન છે, એટલે સાચો જવાબ છે આર વોચિંગ. શી ડિનર ઇન ધ કિચન. આ વાક્યમાં નાવ કે એટ ધ મોમેન્ટ જેવો કોઈ શબ્દ નથી, પણ વાક્યનો ભાવ એવો છે કે ક્રિયા અત્યારે ચાલી રહી છે, એટલે જવાબ આવશે ઇઝ કુકિંગ. હવે આ જુઓ, એમ આઈ વેઇટિંગ ફોર ધ બસ રાઇટ નાઉ. અહીં કર્તા આઈ છે એટલે કે હું, અને આઈ સાથે ચાલુ કાળમાં હંમેશા એમ આવે, તો જવાબ છે એમ વેઇટિંગ. આ એક ખાસ નિયમ છે, યાદ રાખજો. પ્રશ્ન 8, દે ડેશ લાઉડલી ઇન ધ ક્લાસ. ફરીથી દે બહુવચન છે અને ક્રિયા ચાલુ હોય એવું લાગે છે, તો આપણી દે પ્લસ આર પ્લસ વર્બ આઈએનજી વાળી પેટર્ન અહીં પણ કામ કરશે. જવાબ છે આર ટોકિંગ. હી ઇઝ રીડિંગ અ ન્યૂ બુક ધીઝ ડેઝ. અહીં ધીઝ ડેઝ એટલે આજકાલ. આ શબ્દ સૂચવે છે કે ક્રિયા કાયમી નથી, પણ અમુક સમય માટે ચાલી રહી છે. આ માટે પણ ચાલુ વર્તમાનકાળ વપરાય છે. તો જવાબ છે ઇઝ રીડિંગ. 10મો સવાલ, વી એમ પ્લસ ઇંગ્લિશ એટ પ્રેઝન્ટ. એટ પ્રેઝન્ટનો અર્થ પણ હાલમાં કે અત્યારે થાય છે, અને વી સાથે શું આવે? સાચું, આર લર્નિંગ. શી ઓન ધ ફોન નાવ. એકદમ સરળ. કર્તા છે શી, સમય છે નાવ, એટલે જવાબ બનશે ઇઝ ટોકિંગ. શી પ્લસ ઇઝ પ્લસ વર્બ આઈએનજીની રચના ફરીથી કામ આવી. સરસ. તો આપણે 10 સવાલ પૂરા કર્યા. ચાલો આ જ ગતિ જાળવી રાખીએ અને આગળ વધીએ બીજા રાઉન્ડમાં. પ્રશ્ન 11 થી 20. પ્રશ્ન 11, ધ ચિલ્ડ્રન ડેશ ઇન ધ પાર્ક. અહીં કર્તા છે ધ ચિલ્ડ્રન, જે ચાઇલ્ડનું બહુવચન છે, તો બહુવચન સાથે આવશે આર પ્લેઇંગ. હી અ શાવર એટ ધ મોમેન્ટ. ફરીથી એ જ સંકેત એટ ધ મોમેન્ટ, અને કર્તા છે હી, તો જવાબ સ્પષ્ટ છે ઇઝ ટેકિંગ. આઈ ટુ મ્યુઝિક રાઇટ નાવ. યાદ છે પેલો ખાસ નિયમ, આઈ સાથે હંમેશા એમ આવે, એટલે અહીં જવાબ છે એમ લિસનિંગ. શી હર બેગ નાવ. શી એકવચન છે અને નાવ સમય દર્શાવે છે, એટલે આપણે પેટર્ન પ્રમાણે જવાબ છે ઇઝ પેકિંગ. વી પ્રિપેર ફોર ધ એક્ઝામ ધીઝ ડેઝ. ફરીથી ધીઝ ડેઝ આવ્યું. આ કામ ચલાવો પણ ચાલુ ક્રિયા છે. વી બહુવચન છે, માટે જવાબ આવશે આર પ્રિપેરિંગ. હી એટ ધ ડોર. અહીં કોઈ સમયસૂચક શબ્દ નથી, પણ કોઈ દરવાજો ખખડાવતું હોય તો એ ક્રિયા એ જ ક્ષણે ચાલુ હોય, એટલે સાચો જવાબ છે ઇઝ નોકિંગ. દે ધ હાઉસ ટુડે. અહીં ટુડે એટલે આજે. આ શબ્દ પણ દિવસ દરમિયાન ચાલતી ક્રિયા બતાવી શકે છે. દે બહુવચન હોવાથી જવાબ છે આર ક્લીનિંગ. શી ઇઝ ટેલિંગ અ સ્ટોરી ટુ ધ ચિલ્ડ્રન. વાર્તા કહેવાની ક્રિયા અત્યારે થઈ રહી છે એવો ભાવ છે, માટે સાચો જવાબ છે ઇઝ ટેલિંગ. આઈ એમ અબાઉટ ધી પ્રોબ્લેમ નાવ. ફરીથી આઈ આવ્યું અને નાવ પણ, તો નિયમ પ્રમાણે જવાબ શું હોવો જોઈએ? બિલકુલ સાચું, એમ થિંકિંગ. અને છેલ્લો સવાલ, વી ડેશ ફોર ધ રિઝલ્ટ્સ એટ ધ મોમેન્ટ. વી સાથે એટ ધ મોમેન્ટ આવ્યું એટલે કે અત્યારે રાહ જોવાની ક્રિયા ચાલુ છે, તો જવાબ બનશે આર વેઇટિંગ. ઓકે, તો આ 20 સવાલો પછી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ હશે, ખરું ને? દરેક જવાબમાં એક ચોક્કસ પેટર્ન હતી. ચાલો એ પેટર્નને જ જરા નજીકથી સમજીએ. આ આખી રચના ખરેખર ખૂબ જ સરળ છે.
જો ફક્ત 3 સ્ટેપ્સ છે. સૌથી પહેલા આવે કર્તા, એટલે કે કોણ ક્રિયા કરી રહ્યું છે. પછી એ કર્તા પ્રમાણે બી ક્રિયાપદનું સાચું રૂપ મૂકવાનું, એટલે કે એમ, ઇઝ અથવા આર. અને છેલ્લે જે મુખ્ય ક્રિયાપદ છે એની પાછળ આઈએનજી લગાવી દેવાનું. બસ આટલું જ. તો આ આખું વિશ્લેષણ એક ક્રિયાઓ વિશે હતું જે અત્યારે થઈ રહી છે. પણ આનાથી એક સવાલ જરૂર મનમાં આવે. જ્યારે કોઈ ક્રિયા પૂરી થઈ જાય, એટલે કે ભૂતકાળ બની જાય, ત્યારે આ પેટર્નનું શું થાય? એ કેવી રીતે બદલાય? એના પર વિચારવા જેવું છે.